નમસ્કાર મિત્રો. ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં આપણે ડિવિડન્ડ નીતિનું જે ચેપ્ટર છે એનો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિવિડન્ડ નીતિનો જે ગોલ્ડન અભિગમ છે એના વિશે જોયું, એનું એક એક્ઝામ્પલ જોયું. જે બાબત વોલ્ટર અભિગમ દ્વારા રજૂ કરવામાં આવેલી છે એ જ બાબત ગોલ્ડન અભિગમ પણ રજૂ કરે છે. શેરનું બજાર મૂલ્ય મેળવવાનું જે સૂત્ર છે, જે ફોર્મ્યુલા છે, બંનેમાં અલગ છે. તો આજે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 9. એક કંપનીના આંતરિક વળતરનો દર છે 15% છે. કેટલા ટકા છે? 15% છે. આંતરિક વળતરનો દર એટલે કે આર 15% છે. કંપનીની મૂડીકરણનો દર 12% છે, એટલે કે કે કેટલો છે? 12% છે. અને શેર દીઠ કમાણી ₹8 છે, એટલે કે ઈ છે શેર દીઠ કમાણી ₹8 છે. જો કંપનીનો રાખી મૂકેલી કમાણીનો દર 10% હોય, 20% હોય, 30% હોય, 40% હોય, 50% હોય, 60% હોય, 70% તો તેના શેરનું બજાર મૂલ્ય ગોર્ડનના મોડેલ પ્રમાણે એટલે કે ગોર્ડન અભિગમ પ્રમાણે મેળવવાનું છે. જુદા જુદા પ્રકારની 7 કન્ડિશન આપેલી છે. તમારે 14 માર્ક્સમાં એક્ઝામ્પલ આવશે એટલે 7 કન્ડિશન છે. સૌથી પહેલા આંતરિક વળતરનો દર. એટલે કે આર કેટલા છે? 15% છે. આપણે 15% નથી લેવાના, આપણે કેટલા લેવાના છે? 0.15. મૂડીકરણનો દર અથવા મૂડી પડતરનો દર. એને આપણે કે કહીએ છીએ. એ છે 12%. કેટલા ટકા છે? 12%. પણ આપણે કેટલા લેવાના છે? 0.12. શેર દીઠ કમાણી એટલે કે ઈ ₹8 છે. કેટલી છે? ₹8 છે. અને છેલ્લી વિગત, રાખી મૂકેલી કમાણીનો દર. રાખી મૂકેલી કમાણીનો દર ને આપણે શું કહીએ છીએ? બી કહીશું. જુદી જુદી કન્ડિશન છે. નંબર 1, પહેલી કન્ડિશનમાં 10% છે, એટલે આપણે કેટલા લઈશું? 0.10. બીજી કન્ડિશનમાં 20% છે, એટલે આપણે કેટલા લઈશું? 0.20. ત્રીજી કન્ડિશનમાં 30% છે, તો આપણે કેટલા લઈશું? 0.30. કન્ડિશન 4 માં 40% છે, આપણે કેટલા લઈશું? 0.40. પાંચમી કન્ડિશનમાં 50% છે, આપણે કેટલા લઈશું? 0.50. કન્ડિશન નંબર 6 માં 60% છે, આપણે કેટલા લઈશું? 0. સાતમી કન્ડિશનમાં કેટલા છે? 70% છે, આપણે કેટલા લઈશું? 0. 7 કન્ડિશન મુજબ આપણે શેરનું બજાર મૂલ્ય છે એ મેળવવાનું છે. કેટલી કન્ડિશન? 7 કન્ડિશન. સૌ પ્રથમ આપણે શેરના બજાર મૂલ્યનું જે સૂત્ર છે, E બરાબર E1 માઇનસ બી સિગ્મા એ માઇનસ બીઆર, આવું સૂત્ર છે ગોલ્ડન અભિગમ. એ એટલે શેર દીઠ કમાણી, બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર, એ જ બદલશે, બાકી બધું સેમ રહેશે. કે એટલે મૂડીકરણનો દર, આર એટલે આંતરિક વળતરનો દર.
पहली कंडीशन, कंडीशन नंबर 1, રાખી મૂકેલી કમાણીનો દર कंडीशन नंबर 1 એટલે કે કેટલો હોય 10%. 10% હોય ત્યારે ઈ એટલે આપણી શેર દીઠ કમાણી કેટલી છે 8. 1 માઇનસ બી, બી એટલે આપણું રાખી મૂકેલી કમાણીનો દર. પહેલી કન્ડિશનમાં કેટલો છે 10% છે, પણ આપણે કેટલા લેવાના છે 0.10. છેદમાં કે, કે એટલે આપણો મૂડીકરણનો દર કેટલો છે 12%, પણ આપણે કેટલા લેવાના છે 0.12. માઇનસ બી, બી એટલે પાછો રાખી મૂકેલી કમાણીનો દર કેટલો 0.10, અને આર એટલે આપણો આંતરિક વળતરનો દર કેટલો છે 15%, એટલે આપણે કેટલા લેવાના છે 0.15. આ રીતે મિત્રો 8 મિત્રો આપણે એમ રાખશું. 1 માંથી 0.10 બાદ કરીએ એટલે મિત્રો 0.9, 0.90, 0.12 એમ રાખીએ. 0.10 ગુણ્યા 0.15 એટલે મિત્રો 0.015, 0.015. 8 ગુણ્યા 0.90 7.2. 0.12 માંથી માઇનસ કરવાના છે 0.015, એટલે 0.105. કેટલા આવશે 0.105. 7.2 ને 0.105 વડે ભાંગી નાખવાના છે, એટલે મિત્રો આવશે ₹68.57. 68.57. પહેલી કન્ડિશન, રાખી મૂકેલી કમાણીનો દર 10% હોય ત્યારે શેરનો ભાવ છે 68.57 આવ્યો. બીજી કન્ડિશન, કન્ડિશન નંબર 2, રાખી મૂકેલી કમાણીનો દર, રાખી મૂકેલી કમાણીનો દર 20% હોય ત્યારે હોય ત્યારે બધી વિગત સેમ રહેશે, માત્ર બી રાખી મૂકેલી કમાણીનો દર જ બદલાશે. એ એટલે શેર દીઠ કમાણી 8 રૂપિયા એમનેમ. 1 માઇનસ બી, બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર બીજી કન્ડિશનમાં 0.20. કે એટલે આપણો મૂડીકરણનો દર કેટલો છે 12%, પણ આપણે કેટલા લેવાના છે 0.12. માઇનસ બીઆર, બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર બદલાશે 0.20 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર 0.15. માત્ર બી બદલાશે. 8 મિત્રો એમનેમ રાખીએ. 1 માંથી 0.20 બાદ કરીએ એટલે મિત્રો 0.80. 0.12 મિત્રો આપણે એમનેમ રાખીએ. 0.20 ગુણ્યા 0.15, 0.20 ગુણ્યા 0.15 એટલે મિત્રો 0.03. 8 ગુણ્યા 0.80 કરીએ 6.4. 0.12 માંથી 0.03 આપણે બાદ કરવાના છે, એટલે 0.09. 6.4 ભાગ્યા 0.09, 6.4 ભાગ્યા 0.09 મિત્રો
₹71.11 આવશે. કેટલો આવશે? ₹71.11. તો આપણી બીજી કન્ડિશન, રાખી મૂકેલી કમાણીનો દર 20% હોય ત્યારે શેરનો ભાવ ₹71.11 આવશે. કન્ડિશન નંબર 3, રાખી મૂકેલી કમાણીનો દર કેટલો હોય? 30% હોય ત્યારે રાખી મૂકેલી કમાણીનો દર 30% હોય ત્યારે માત્ર બી બદલશે. રાખી મૂકેલી કમાણીનો દર 30% છે એટલે બી બરાબર આપણે કેટલા લેવાના છે? 0.30. બાકી બધું સેમ. ઈ એટલે કે શેર દીઠ કમાણી આપણી ₹8. 1 માઇનસ બી. બી આપણે કેટલા લેવાના છે? 30% એટલે 0.30. કેટલા છે ત્રીજી કન્ડિશનમાં? 0.30. છેદમાં કે એટલે આપણો મૂડીકરણનો દર 0.12 માઇનસ બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર 0.30 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર 0.15. 8 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ 0.30 એટલે મિત્રો 0.70. 0.12 એમને રાખીએ માઇનસ 0.30 ગુણ્યા 0.15 એટલે મિત્રો 0.045 થશે. કેટલા થશે? 0.045. 8 ગુણ્યા 0.70 એટલે મિત્રો 5.6. 0.12 માઇનસ 0.045 એટલે મિત્રો 0.075. 5.6 ભાગ્યા 0.075 ₹74.67 શેરનો ભાવ આવશે. ₹74.67. કન્ડિશન નંબર 3, રાખી મૂકેલી કમાણીનો દર 30% હોય ત્યારે શેરનો ભાવ આવશે ₹74.67. કન્ડિશન નંબર 4, રાખી મૂકેલી કમાણીનો દર 40% હોય ત્યારે. કેટલા ટકા? 40% હોય ત્યારે એટલે કે બી બરાબર 0.40. કેટલા લેવાના છે? બી બરાબર 0.40. એ એટલે આપણી શેર દીઠ કમાણી 8 એમ નમ રહેશે. 1 માઇનસ બી. બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર કેટલો થઈ જશે? 0.40. છેદમાં કે એટલે આપણો મૂડીકરણનો દર 0.12 સેમ માઇનસ બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર 0.40 ગુણ્યા આર. આર એટલે આપણો વળતરનો દર, આંતરિક વળતરનો દર 0.15. 8 એમ રાખીએ. 1 માઇનસ 0.40 એટલે 0.60. 0.12 આપણે એમ રાખીએ. 0.40 ગુણ્યા 15 0.15. 0.40 ગુણ્યા 0.15 એટલે 0.06. 0.06. 8 ગુણ્યા 0.60 કરીએ. 4.8. 4.8. 0.12 માઇનસ 0.06 એટલે 0.06. 4.8 ભાગ્યા 0.06 એટલે મિત્રો કેટલા આવશે? ₹80 આવ્યા. કેટલા આવ્યા? 80. તો કન્ડિશન નંબર 4, રાખી મૂકેલી કમાણીનો દર 40% હોય ત્યારે શેરનો ભાવ છે એ ગોલ્ડન મોડલ પ્રમાણે કેટલો આવશે? કેટલો આવશે? 80. 4.8 ને 0.06 વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા? ₹80. પાંચમી કન્ડિશન, રાખી મૂકેલી કમાણીનો દર 50% હોય ત્યારે બી બરાબર આપણે કેટલા લેવાના છે? 0.5 અથવા 0.50. શેર દીઠ કમાણી એ એટલે શેર દીઠ કમાણી 8 એમ રહેશે. 1 માઇનસ બી. બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર. અહીંયા કેટલો થશે? 0.50. પાંચમી કન્ડિશનમાં કેટલો થશે? 0.50. છેદમાં કે
એટલે આપણું મૂડીકરણનો દર 0.12 માઇનસ BR. બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર 0.50 ગુણ્યા R. R એટલે આપણો આંતરિક વળતરનો દર 0.15. 8 એમનેમ રાખીએ. 1 માઇનસ 0.50 એટલે કેટલા વચ્ચે 0.50. 0.12 આપણે એમનેમ રાખીએ. 0.50 ગુણ્યા 0.15. 0.50 ગુણ્યા 0.15. 0.15 એટલે મિત્રો 0.075. 0.075. 8 ગુણ્યા 0.50 એટલે મિત્રો 4. કેટલા થશે? 4. 8 ગુણ્યા 0.50 એટલે 4. 0.12 માઇનસ 0.075 એટલે 0.045. 4 ભાગ્યા 0.045 એટલે મિત્રો 88.89. પાંચમી કન્ડિશન મુજબ શેરનો ભાવ છે એ 88.89 આવ્યો. કન્ડિશન નંબર 6. રાખી મૂકેલી કમાણીનો દર. રાખી મૂકેલી કમાણીનો દર 60% હોય ત્યારે. કેટલા ટકા? 60% હોય ત્યારે. તો આપણે બી બરાબર કેટલા લેવાના છે? 0.6 લેવાના છે. કેટલા લેવાના છે? 0.6. એ એટલે શેર દીઠ કમાણી 8. 1 માઇનસ બી. બી આપણા 0.60. છેદમાં કે એટલે મૂડીકરણનો દર 0.12 એમનેમ માઇનસ BR. બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર 0.60 ગુણ્યા આર. આર એટલે આપણો વળતરનો દર 0.15. 8 મિત્રો એમનેમ રાખી. 1 માઇનસ 0.60 એટલે મિત્રો 0.40. 0.12 એમનેમ. 0.60 ગુણ્યા 0.15. 0.60 ગુણ્યા 0.15 એટલે 0.09. 0.09. 8 ગુણ્યા 0.40. 3.2. 0.12 માઇનસ 0.09 એટલે 0.03. 0.03. 3.2 ભાગ્યા 0.03 એટલે મિત્રો 106.67. 106.67. તો કન્ડિશન નંબર 6. રાખી મૂકેલી કમાણીનો દર 60% હોય ત્યારે શેરનો ભાવ 106.67 આવ્યો. અને લાસ્ટ કન્ડિશન, કન્ડિશન નંબર 7. રાખી મૂકેલી કમાણીનો દર. રાખી મૂકેલી કમાણીનો દર 70% હોય ત્યારે. 70% હોય ત્યારે પી બરાબર એ એટલે આપણી શેર દીઠ કમાણી કેટલી? 8. 1 માઇનસ બી. બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર છેલ્લી કન્ડિશનમાં કેટલો છે? 0.70. 70% એટલે 0.70. છેદમાં એ એટલે આપણો મૂડીકરણનો દર 0.12 માઇનસ બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર 0.70 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર 0.15. 8 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ 0.70 એટલે 0.30. 0.12 એમને 0.70 ગુણ્યા 0.15. 0.70 ગુણ્યા 0.15 એટલે મિત્રો 0.105. 0.105. 8 ગુણ્યા 0.30. 2.4. 0.12 માઇનસ 0.105 એટલે 0.015. 0.015. 2.4 ભાગ્યા 0.015 કરવાના છે. મિત્રો કેટલા આવશે? 160. તો રાખી મૂકેલી કમાણીનો દર 70% હોય ત્યારે શેરનો ભાવ કેટલો આવ્યો? રૂપિયા 160 આવ્યો. કેટલો આવ્યો? 160. તો વોલ્ટર અભિગમ પણ શું કહે છે? વોલ્ટર અભિગમ શું કહે છે? કે જ્યારે આંતરિક વળતરનો દર, અહીંયા જો આંતરિક વળતરનો દર આર, મૂડી પડતરના દર કે કરતા વધારે છે. જ્યારે આવું હોય
ત્યારે ધંધામાં નફાનું પુનઃરોકાણ વધારવાથી શેરના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. તો જો રાખી મૂકેલી કમાણી છે એ વધારવામાં આવે છે. પહેલી કન્ડિશનમાં 10% રાખી મૂકેલી કમાણી છે અને 90% ડિવિડન્ડ વેચેલું છે. બીજી કન્ડિશનમાં રાખી મૂકેલી કમાણીનું પ્રમાણ વધાર્યું. તો જેમ જેમ પ્રમાણ આપણે વધારીએ છીએ એમ શેરના ભાવમાં શું થાય છે? વધારો. ઓકે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 10. એક કંપનીની નીચેની માહિતી છે પ્રાપ્ત થાય છે. શેર દીઠ કમાણી ₹8 છે. રોકાણ પર વળતરનો દર 10% છે. મૂડી પડતરનો દર 8% છે. એટલે કે શેર દીઠ કમાણી એ કેટલી છે? ₹8. રોકાણ પર વળતરનો દર આર કેટલા છે? 10%. અને મૂડી પડતરનો દર એટલે કે કે કેટલા છે? 8%. જો કંપનીનો ડિવિડન્ડ ચૂકવણીનો દર આપેલો છે 90% હોય, 80% હોય, 70% હોય, 60% હોય, 50% હોય, 40% હોય, 30% હોય, તો ગોર્ડન મોડેલ મુજબ આપણે શેરનું મૂલ્ય છે મેળવવાનું. ગોર્ડન મોડેલ મુજબ સૌથી પહેલા તો શેર દીઠ કમાણી આપણને આપેલી છે. શેર દીઠ કમાણી એટલે કે ઈ કેટલી છે? ₹8. રોકાણ પર વળતરનો દર આપેલો છે. રોકાણ પર વળતરનો દર એટલે કે આર 10% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.10. મૂડી પડતરનો દર આપેલો છે. મૂડી પડતરનો દર કે આપેલા છે. કેટલા છે? 8%. તો આપણે કેટલા લેવાના છે? 0.08. અને રાખી મૂકેલી કમાણીનો દર, રાખી મૂકેલી કમાણીનો દર એટલે કે બી આપણે મેળવવાનો છે. બી છે મિત્રો આપણે મેળવવાનો છે. તો કેવી રીતે મળે? અહીંયા તો ડિવિડન્ડ ચૂકવણીનો દર આપેલો છે. જે રીતે આપણે 8મું એક્ઝામ્પલ જોયું હતું એવી જ રીતે 100% માંથી ડિવિડન્ડ ચૂકવણીનો દર શું કરી દેવાનો છે? બાદ કરી દેવાનો છે. 100% માંથી ડિવિડન્ડ ચૂકવણીનો દર છે બાદ કરી દેવાનો છે. પહેલી કન્ડિશન વ્યક્તિગત બાદ કરવાનો નથી. આ સમજાય એટલા માટે મેં અહીંયા લખેલું છે ફોર્મ્યુલા. 100 માંથી 90% બાદ કરો એટલે કેટલા ટકા વધે? 10%. કેટલા ટકા? 10%. પણ આપણે કેટલા લેવાના છે? 0.10. બીજી કન્ડિશન 100 માંથી 80% બાદ કરો એટલે કેટલા વધે? 20%. અને આપણે કેટલા લેવાના છે? 0.20. ત્રીજી કન્ડિશન 100 માંથી 70% બાદ કરો એટલે મિત્રો કેટલા વધે? 30%. અને આપણે લેવાના છે કેટલા? 0.30. કન્ડિશન નંબર 4 100 માંથી 60% બાદ કરો એટલે કેટલા વધે? 40%. 0.40. પાંચમી કન્ડિશન 50%. 100 માંથી 50% બાદ કરો એટલે કેટલા વધે? 50%. આપણે કેટલા લેવાના? 0.50. કન્ડિશન નંબર 6 40%. 100 માંથી 40% બાદ કરો એટલે મિત્રો કેટલા વધે? 60%. અને આપણે કેટલા લેવાના છે? 0.60. સાતમી કન્ડિશન 100 માંથી 30% બાદ કરો એટલે કેટલા વધશે? 70%. અને આપણે મિત્રો કેટલા લેવાના છે? 0.70. આવું આપણે શા માટે કર્યું? કારણ કે આપણને રાખી મૂકેલી કમાણીનો દર નથી આપ્યો, આપણને ડિવિડન્ડનો દર આપેલો છે. ટોટલ આપણો નફો 100 હોય, એમાંથી આપણે ડિવિડન્ડ છે એ બાદ કરી દે એટલે શું વધે? રાખી. ટોટલ નફો છે આપણો 100% હોય, એમાંથી આપણે ડિવિડન્ડનો જે દર છે, ડિવિડન્ડનો દર એ બાદ કરી દે એટલે કયો દર મળે? રાખી મૂકેલી કમાણીનો દર. રાખી મૂકેલી કમાણીનો દર. તો આ રીતે મિત્રો ઘણી વખત ગોર્ડન મોડેલમાં રાખી મૂકેલી કમાણીનો દર ડાયરેક્ટ આપી દીધો હોય એક્ઝામ્પલ નંબર 9 મુજબ તો કોઈ પ્રશ્ન નથી. પણ ડાયરેક્ટ નો આપ્યો હોય ને ડિવિડન્ડ ચૂકવણીનો દર આપ્યો હોય તો 100 માંથી આપણે બાદ કરી અને રાખી મૂકેલી કમાણીનો દર છે એ મેળવી લેવાનો છે. જે રીતે આપણે અહીંયા મેળવો એ રીતે. પહેલી કન્ડિશન મિત્રો એ પહેલા આપણે સૂત્ર લખી નાખીએ. E બરાબર E1 - B છેદમાં A - B R.
પહેલી કન્ડિશન, ડિવિડન્ડ ચૂકવણીનો દર કેટલા ટકા હોય? 90% હોય ત્યારે એ એટલે આપણી શેર દીઠ કમાણી કેટલી છે? 8 રૂપિયા. શેર દીઠ કમાણી કેટલી છે? 8. 1 માઇનસ બી, બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર કેટલો છે? પહેલી કન્ડિશનમાં 0.10. કે એટલે આપણો મૂડી પડતરનો દર કેટલો છે? 8%. પણ આપણે કેટલા લેવાના છે? 0.08. બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર 0.10 ગુણ્યા આર એટલે આપણા વળતરનો દર કેટલો છે? 10%. પણ આપણે કેટલા લેવાના છે? 0.10. 8 મિત્રો એમને રાખીએ. 1 માંથી 0.10 બાદ કરો એટલે 0.90. 0.08 એમનો 0.10 ગુણ્યા 0.10. 0.10 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.01 થશે. 8 ગુણ્યા 0.9 એટલે 7.2. 0.08 માઇનસ 0.01 એટલે મિત્રો 0.07. 7.2 ભાગ્યા 0.07 એટલે મિત્રો 102.86 રૂપિયા. કેટલા? 102.86 શેરનો ભાવ આવશે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 90% હોય ત્યારે શેરનો જે ભાવ છે 102.86 રૂપિયા છે એ આવશે. કન્ડિશન નંબર 2, ડિવિડન્ડ ચૂકવણીનો દર. ડિવિડન્ડ ચૂકવણીનો દર 80% હોય ત્યારે કેટલા ટકા? 80% હોય ત્યારે એ એટલે આપણી શેર દીઠ કમાણી 8 રૂપિયા એમનું રહેશે. 1 માઇનસ બી, બી એટલે આપણું રાખી મૂકેલી કમાણીનો દર બીજી કન્ડિશનમાં કેટલો છે? 0.20. કે એટલે મૂડી પડતરનો દર 0.08 એમનો. ડી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.20 આર ગુણ્યા આર એટલે કે આપણો આંતરિક વળતરનો દર 0.10. 1 માઇનસ 0.20 એટલે 0.80. 0.08 મિત્રો એમને રાખીએ માઇનસ 0.20 ગુણ્યા 0.10 કરવાના છે. 0.20 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.02. 0.02 8 ગુણ્યા 0.80 એટલે 6.4. 0.08 માઇનસ 0.02 એટલે 0.06. 0.06 6.4 ભાગ્યા 0.06 એટલે 106.67 રૂપિયા શેરનો ભાવ છે. બીજી કન્ડિશન મુજબ આવશે. આવી જ રીતે કન્ડિશન નંબર 3, ડિવિડન્ડ ચૂકવણીનો દર 70% હોય ત્યારે કેટલા ટકા હોય ત્યારે? 70% હોય ત્યારે શેર દીઠ કમાણી 8 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ બી, બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર. તો ત્રીજી કન્ડિશનમાં રાખી મૂકેલી કમાણીનો દર કેટલો છે? 30%. એટલે કેટલા લેવાના છે આપણે? 0.30 છેદમાં કે એટલે આપણો મૂડી પડતરનો દર 0.08 માઇનસ બી ગુણ્યા આર. ડી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર માત્ર એ જ બદલશે 0.30 ગુણ્યા આપણો વળતરનો દર 0.10. 8 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ 0.30 એટલે 0.70.
0.08 મિત્રો એમનેમ. 0.30 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.03. 0.03. 8 ગુણ્યા 0.70 3.2. 8 ગુણ્યા 0.70 સોરી મિત્રો 5.6. 8 ગુણ્યા 0.70 એટલે 5.6 છેદમાં 0.08 માઇનસ 0.03 એટલે 0.05. 5.6 ભાગ્યા 0.05 એટલે મિત્રો 112 રૂપિયા. તો ત્રીજી કન્ડિશન મુજબ ડિવિડન્ડ ચૂકવણીનો દર 70% હોય ત્યારે શેરનો ભાવ કેટલો આવશે? 112. કન્ડિશન નંબર 4 ડિવિડન્ડ ચૂકવણીનો દર કેટલા ટકા? 60% હોય ત્યારે. કેટલા ટકા? 60% હોય ત્યારે. P બરાબર E. એટલે આપણી શેર દીઠ કમાણી 8 એમનેમ. 1 માઇનસ B એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર. કન્ડિશન નંબર 4 માં રાખી મૂકેલી કમાણીનો દર 40% છે એટલે આપણે કેટલા લેવાના છે? 0.40. છેદમાં K એટલે આપણો મૂડી પડતરનો દર 0.08 એમનેમ રહેશે. માઇનસ B ગુણ્યા R. B એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.40 અને R એટલે આપણો વળતરનો દર, આંતરિક વળતરનો દર 0.10. 1 માઇનસ 0.40 એટલે 0.60. 0.8 મિત્રો એમનેમ રાખીએ. 0.40 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.04. 8 ગુણ્યા 0.60 એટલે મિત્રો 4.8. 0.08 માઇનસ 0.04 એટલે મિત્રો 0.04. 4.8 ભાગ્યા 0.04 એટલે મિત્રો 120. કન્ડિશન નંબર 4 મુજબ શેરનો ભાવ આવ્યો 120 રૂપિયા. પાંચમી કન્ડિશન નંબર 5 કઈ છે? ડિવિડન્ડ ચૂકવણીનો દર 50% હોય ત્યારે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 50% હોય ત્યારે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 50% હોય ત્યારે. P બરાબર E એટલે આપણી શેર દીઠ કમાણી 8 એમનેમ રહેશે. 1 માઇનસ B એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર. પાંચમી કન્ડિશનમાં 50% એટલે 0.50. 0.50 છેદમાં K એટલે આપણો મૂડી પડતરનો દર 8% છે. આપણે કેટલા લેવાના છે? 0.08 માઇનસ B ગુણ્યા R. B એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.50 ગુણ્યા R એટલે આપણો આંતરિક વળતરનો દર 0.10. 8 મિત્રો એમનેમ રાખીએ. 1 માઇનસ 0.5 એટલે મિત્રો 0.5. 0.08 છેદમાં એમનેમ 0.50 ગુણ્યા 0.10. 0.50 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.05. 8 ગુણ્યા 0.50 એટલે મિત્રો 4. 0.08 માઇનસ 0.05 એટલે મિત્રો 0.03. 4 ભાગ્યા 0.03 એટલે મિત્રો 133.33 રૂપિયા. 133.33 રૂપિયા. પાંચમી કન્ડિશન મુજબ શેરનો ભાવ આવ્યો 133.33. કન્ડિશન નંબર 6 ડિવિડન્ડ ચૂકવણીનો દર 40% હોય ત્યારે. કેટલા ટકા હોય ત્યારે?
40% હોય ત્યારે, અને જ્યારે કન્ડિશન નંબર 6 છે, ડિવિડન્ડ ચૂકવણીનો દર 40% હોય ત્યારે બી એટલે કે રાખી મૂકેલી કમાણીનો દર કેટલો થાય છે? 60%. 40% હોય ત્યારે બી એ એટલે આપણી સેટ દીઠ કમાણી 8 એમનેમ 1 માઇનસ બી રાખી મૂકેલી કમાણીનો દર, ડિવિડન્ડ ચૂકવણીનો દર 40% છે એટલે રાખી મૂકેલી કમાણીનો દર 60% થાય, પણ આપણે કેટલા લેવાના છે? 0.60. છેદમાં કે એટલે આપણો મૂડી પડતરનો દર 0.08 માઇનસ કાઉન્સમાં બી આર, બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.60 અને આર એટલે આપણો આંતરિક વળતરનો દર 10%, એટલે આપણે કેટલા લેવાના છે? 0.10. 8 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ 0.60 એટલે મિત્રો 0.40. 0.08 એમને માઇનસ 0.60 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.06. 8 ગુણ્યા 0.40 એટલે મિત્રો 3.2. 0.08 માઇનસ 0.06 એટલે મિત્રો 0.02. 3.2 ભાગ્યા 0.02 મિત્રો 160 રૂપિયા શેરનો ભાવ આવશે. અને સાતમી અને લાસ્ટ કન્ડિશન, ડિવિડન્ડ ચૂકવણીનો દર, ડિવિડન્ડ ચૂકવણીનો દર, છેલ્લી કન્ડિશન 30% હોય ત્યારે ડિવિડન્ડ ચૂકવણીનો દર 30% હોય એટલે રાખી મૂકેલી કમાણીનો દર કેટલો થાય છે? 70%, એટલે આપણે કેટલા લેવાના છે? 0.70. ડિવિડન્ડ ચૂકવણીનો દર 30% હોય ત્યારે એટલે આપણી સેટ દીઠ કમાણી 8 એમએમ રાખી. 1 માઇનસ બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર, 30% ડિવિડન્ડ ચૂકવણીનો દર છે તો રાખી મૂકેલી કમાણીનો દર 70% હોય, પણ આપણે કેટલા લેવાના છે? 0.70. છેદમાં કે એટલે મૂડી પડતરનો દર 0.08 કારણ કે 8% છે, માઇનસ બી આર, બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.70 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર 10% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.10. 8 મિત્રો એમને રાખી. 1 માઇનસ 0.70 એટલે મિત્રો 0.30. છેદમાં 0.08 મિત્રો આપણે એમને રાખીએ છીએ. 0.70 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.07. 8 ગુણ્યા 0.30 એટલે 2.4. છેદમાં 0.08 માઇનસ 0.07 એટલે મિત્રો 0.01. 2.4 ભાગ્યા 0.01 એટલે મિત્રો 240. કેટલા થશે? 240. તો આ રીતે મિત્રો આમાં કન્ડિશન કઈ પ્રકારની હતી? તો આમાં રોકાણ પર વળતરનો દર 10% એટલે કે આર 10% છે અને મૂડી પડતરનો દર 8% એટલે કે કે છે 8% છે. 10%, 8%. તો આંતરિક વળતરનો દર વધારે છે તો નફાનું ધંધામાં પુનઃ રોકાણ કરવું જોઈએ, તો શેરના ભાવમાં શું થાય? વધારો થાય. તો જુઓ, ડિવિડન્ડનું પ્રમાણ છે એ ઘટાડવા મળ્યા એટલે કે પુનઃ રોકાણનું પ્રમાણ વધારવા મળ્યા. પુનઃ રોકાણનું પ્રમાણ રાખી મૂકેલી કમાણીનો દર આપણે વધારવા મળ્યા, પુનઃ રોકાણનું પ્રમાણ જો વધારવા મળ્યા આપણે, ડિવિડન્ડનું પ્રમાણ આપણે ઘટાડવા મળ્યા, એનો મતલબ એવો છે કે આપણે પુનઃ રોકાણ વધારવા મળ્યા. તો જેમ જેમ પુનઃ રોકાણ વધારીએ છીએ એમ મિત્રો શેરના ભાવમાં જો વધારો થાય છે. 1.2, 102, 106, 112, 120, 133, 160 અને 240. હજી જો પુનઃ રોકાણ વધારીએ તો હજી પણ શેરના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. અને મિત્રો આ યુનિટનું લાસ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 11. ગોર્ડનના મોડેલ મુજબ શેરનું મૂલ્ય આપણે મેળવવાનું છે. શેર દીઠ કમાણી આપી દીધી એટલે કે ઈ આપી દીધા કેટલા? રૂપિયા 15. રોકાયેલી મૂડી આપી, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આપ્યો, મૂડીની પડતર આપી એટલે કે કે આપી દીધું છે, અને રાખી મૂકેલી કમાણીનો દર બી આપી દીધો છે, આપણે મેળવવાનું નથી. તો સૌથી પહેલા શેર દીઠ કમાણી આપી દીધી, શેર દીઠ કમાણી ઈ કેટલી છે? રૂપિયા 15.
મૂડીની પડતર આપી દીધી, મૂડીની પડતર એટલે કે કે 12% પણ આપણે કેટલા લેવાના છે? 0.12 0.12 લેવાના. હવે મિત્રો અહીંયા આંતરિક વળતરનો દર આપેલો નથી, અથવા તો રોકાણ પર વળતરનો દર આપણને આપેલો નથી. રોકાણ પર વળતરનો દર આપણને આપેલો નથી, તો મિત્રો એ આપણે મેળવવાનું છે. રોકાણ પર વળતરનો દર એનું સૂત્ર છે, જ્યારે નો આપ્યો હોય ત્યારે સૂત્ર દ્વારા મેળવી લેવાનું. વ્યાજ અને કરવેરા પહેલાનું નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આપણને આપી દીધેલો છે. કેટલો છે? 2 લાખ. છેદમાં રોકાયેલી મૂડી કેટલી છે? 20 લાખ ગુણ્યા 100 કરવાના છે, એટલે આપણો રોકાયેલી મૂડી પર વળતરનો દર મિત્રો આવી જશે. કેટલો આવ્યો? 10%. કેટલો આવ્યો? 10%. મિત્રો આપણે કેટલા લેવાના છે? 0.10. કેટલા આવ્યા? 10% આવેલા છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.10. તો આ રીતે મિત્રો જ્યારે રોકાણ પર વળતરનો દર આપેલો ન હોય ત્યારે બે વિગતો છે એ તમને આપેલી છે. એક વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, બીજું રોકાયેલી મૂડી. તો આ રીતે તમારે મેળવી લેવાનું છે. રાખી મૂકેલી કમાણીનો દર પણ આપેલો છે. રાખી મૂકેલી કમાણીનો દર એટલે કે બી. 3 કન્ડિશન છે. નંબર 1 માં 30% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.30. નંબર 2 માં 60% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.60. નંબર 3 માં 80% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.80. તો આ રીતે. પણ જો ડિવિડન્ડ ચુકવણીનો દર આપ્યો હોય તો 100% માંથી આપણે ડિવિડન્ડ ચુકવણીનો દર બાદ કરત, પછી જે વધે રાખી મૂકેલી કમાણીનો દર. પણ મોસ્ટ ઓફ એક્ઝામ્પલમાં તમને રાખી મૂકેલી કમાણીનો દર ડાયરેક્ટ આપી દીધેલો છે. પહેલી કન્ડિશન નંબર 1, રાખી મૂકેલી કમાણીનો દર કેટલા ટકા હોય ત્યારે? કેટલા ટકા? પહેલી કન્ડિશનમાં 30% હોય ત્યારે. સૂત્ર આપણે એક જ વખત લખશું. E1 - B છેદમાં A - B R. એ એટલે આપણી ક્રેડિટ કમાણી કેટલી છે? 15 રૂપિયા. 15. 1 - B. B એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર 30% છે, પણ આપણે કેટલા લેવાના છે? 0.30. કે એટલે આપણો મૂડી પડતરનો દર 12% છે, આપણે કેટલા લેવાના છે? 0.12. માઇનસ બી ગુણ્યા આર. બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.30 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર. આપેલો નહોતો, આપણે મેળવ્યો 10%, પણ આપણે કેટલા લેવાના છે? 0.10. 15 મિત્રો એમનું રાખીએ. 1 - 0.30 એટલે મિત્રો 0.70. છેદમાં 12 એમનું રાખીએ. 0.30 ગુણ્યા 0.10. 0.30 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.03. 0.03. 15 ગુણ્યા 0.70 એટલે મિત્રો 10.5. 0.12 માઇનસ 0.03 એટલે મિત્રો 0.09. 10.5 ભાગ્યા 0.09 એટલે મિત્રો 116.67 રૂપિયા. 116.67 રૂપિયા. બીજી કન્ડિશન, રાખી મૂકેલી કમાણીનો દર. રાખી મૂકેલી કમાણીનો દર
60% હોય ત્યારે કેટલા ટકા? 60% હોય ત્યારે એ એટલે આપણી સેટ દીઠ કમાણી 15 જ રહેશે. 1 માઇનસ બી, બી એટલે આપણી રાખી મૂકેલી કમાણીનો દર 60%, એટલે આપણે કેટલા લેવાના છે? 0.60. છેદમાં કે એટલે આપણો મૂડી પડતરનો દર 12% છે. કેટલા? 0.12 લેશું આપણે. માઇનસ કૌંસમાં બી આર, બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.60 ગુણ્યા આર એટલે આપણો વળતરનો દર 0.10, કારણ કે 10% છે. 15 એમ રાખીએ. 1 માઇનસ 0.60 એટલે 0.40, 0.12 માઇનસ 0.60 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.06. 15 ગુણ્યા 0.40, 15 ગુણ્યા 0.40 એટલે મિત્રો 6, અને 0.12 માઇનસ 0.06 એટલે મિત્રો 0.06 વચ્ચે 6 ભાગ્યા 0.06 એટલે મિત્રો 100 રૂપિયા. અને ત્રીજી અને લાસ્ટ કન્ડિશન, રાખી મૂકેલી કમાણીનો દર રાખી મૂકેલી કમાણીનો દર 80% હોય ત્યારે 80% હોય ત્યારે એ એટલે આપણી સેટ દીઠ કમાણી 15 મિત્રો એમને રાખીએ. 1 માઇનસ બી, બી એટલે રાખી મૂકેલી કમાણીનો દર 80%, પણ આપણે કેટલા લેવાના છે? 0.80. છેદમાં કે એટલે મૂડી પડતરનો દર, મૂડી પડતરનો દર 12% છે, તો આપણે કેટલા લેશું? 0.12 માઇનસ કૌંસમાં બી આર, બી એટલે આપણો રાખી મૂકેલી કમાણીનો દર 0.80 અને આર એટલે મિત્રો આપણો વળતરનો દર 0.10. 15 મિત્રો એમનું રાખીએ. 1 માઇનસ 0.80 એટલે મિત્રો 0.20, 0.12 મિત્રો એમનું માઇનસ 0.80 ગુણ્યા 0.10 એટલે મિત્રો 0.08. 15 ગુણ્યા 0.20 એટલે મિત્રો 3, 0.12 માઇનસ 0.08, 0.12 માઇનસ 0.08 એટલે મિત્રો 0.04. 3 ભાગ્યા 0.04 એટલે મિત્રો 75 રૂપિયા. તો આ આપણો આન્સર. હવે અહીંયા કેવી કન્ડિશન હતી? અહીંયા આપણો વળતરનો દર 10% છે, એટલે કે આર કેટલા ટકા છે? આર છે એ આપણો 10% છે. અને મૂડી પડતરનો દર આપણો જે છે કેટલા ટકા છે? 12%. એ છે એ 12% છે. તો આંતરિક વળતરનો દર ઓછો છે, અને જ્યારે આંતરિક વળતરનો દર ઓછો હોય ત્યારે ધંધામાં નફાનું પુનઃરોકાણ કરવાનું નથી. જો ધંધાનું નફામાં પુનઃરોકાણ કરીએ તો શેરના ભાવમાં શું થશે? ઘટાડો થશે. વળતરનો દર ઓછો હોય ત્યારે ડિવિડન્ડનું પ્રમાણ વધારવાનું છે, પણ અહીંયા તો આપણે જો રાખી મૂકેલી કમાણી જ વધારી. પહેલા 30% નફાનું પુનઃરોકાણ કર્યું, રાખી મૂકેલી કમાણી એટલે પુનઃરોકાણ, પછી 60% કર્યું, પછી કેટલા ટકા કર્યું? 80%. તો જેમ જેમ પુનઃરોકાણ વધારીએ છીએ શેરના ભાવમાં શું થાય છે? ઘટાડો થાય છે. 116 હતો એમાંથી 100 થઈ ગયો, ને એમાંથી કેટલો થઈ ગયો? 75. પણ જો આપણે રાખી મૂકેલી કમાણીનો દર ઘટાડ્યો હોત તો શેરના ભાવમાં શું થાત? વધારો થાત. અથવા તો આપણો વળતરનો દર વધારે હોત તો આપણે રાખી મૂકેલી કમાણીનો દર વધારત, એમ શેરના ભાવમાં શું થાત? વધારો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે ડિવિડન્ડ નીતિનું જે ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. થિયરી પણ તમારે ધ્યાનમાં લેવાની છે. વોલ્ટર અભિગમ શું કહે છે અને ગોર્ડન અભિગમ શું કહે છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એ જ તમારે એક્ઝામની અંદર આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ.